જો મારે લોંગ ટાઈમ યંગ રહેવું છે તો મારે મારા બોડીની નીડ છે એ કમ્પ્લીટ કરવી પડશે. સો આ છે ઓમેગા 3, જે સૌથી વધારે જરૂરિયાત છે મારા માઇન્ડને, મારી સ્કિનને, મારા હાર્ટને અને મારા જેટલી પણ જોઈન્ટ છે એને. એ સાથે છે આ વાઇટામિન્સ એન્ડ મિનરલ્સ, જે બોડીના ઓલ વાઇટામિન્સ મિનરલ્સ કમ્પ્લીટ કરે, જેનાથી મારું બોડી છે એની સ્કિન છે એ બેટર રહે. સેકન્ડ છે એ સાથે એલોવેરા, જે મારા ઇન્ટેસ્ટાઇનને હેલ્ધી રાખવાનું સૌથી મોટું કામ કરે, અને મારું જેટલું ઇન્ટેસ્ટાઇન સારું છે એટલું મારું બોડી બેટર રહેશે. આ છે કેલ્શિયમ. બોડીના દરેક ખાલી જોઈન્ટને કેલ્શિયમ જરૂર નથી, મારે મારા બ્લડ પ્રેશરને પણ પ્રોપર રાખવું છે તો એની માટે પણ કેલ્શિયમની જરૂરિયાત છે. તો મારે મારા 10 વર્ષ પછી બોન સારા જોવે છે તો મારે અત્યારે પ્રોપર કેલ્શિયમ લેવું પડશે, બિકોઝ ઓફ મારા બોન રીજનરેટનો ટાઈમ છે 10 યર. મીન્સ કે 10 વર્ષ પછી મારા અત્યારના જે બોન છે એ બોન 10 વર્ષ પછી નહીં રહે, ટોટલી નવા થશે. એ સાથે જે જરૂરિયાત છે મારા જોઈન્ટ. સો મારા જોઈન્ટ સારા રહે એ જરૂરી છે, અને મારા જોઈન્ટ માટે 2 સપ્લિમેન્ટ છે, જેનું એકનું કામ છે સાયનોવિલ ફ્યુલ, જેનાથી બનેલું છે, જે મારી કાર્ટિલેજ જે ગાદી બની છે એ ફ્યુલ પણ જરૂરી છે સપ્લિમેન્ટ, અને સાથે મારા જોઈન્ટને હેલ્ધી રાખે એ પણ જરૂરી છે. અને એ સાથે જરૂરી છે મારા આઈઝ માટેનું સપ્લિમેન્ટ. મારા બોડીના 4 ઓર્ગન એવા છે જે ભગવાન એક જ વાર આપે છે. એક છે મારી આંખ, સેકન્ડ છે મારું બ્રેઇન, ત્રીજું છે મારું હાર્ટ, અને ચોથું છે ટીથ, જે ભગવાન એક જ વખત આપે છે, જેના સેલ રિજનરેટ નથી થતા. તો એમને સાચવવું પણ ખૂબ જરૂરી છે. સેકન્ડ, મારા બોડીના મસલ્સ છે એ પ્રોટીનના બનેલા છે, તો મારા બોડીમાં જો પ્રોપર પ્રોટીન જશે તો મારું બોડી છે એ પ્રોપર ટ્રાન્સફોર્મેશન થશે. અને એ સાથે ગુડ બેક્ટેરિયા છે, જેને પ્રોબાયોટિક કહેવાય છે, જે મારા ગટ્સને હેલ્ધી કરવામાં હેલ્પ કરશે. સો આ સપ્લિમેન્ટ બોડીની નીડ જરૂરિયાત છે, પણ એની માટે એક પ્રોપર કોચની જરૂરિયાત છે, બિકોઝ ઓફ જો આપની પાસે પ્રોપર ઇન્ફોર્મેશન કે ગાઈડન્સ નથી તો પણ બોડીમાં પ્રોપર વર્ક નહીં કરે. તો આપને પણ પ્રોપર ઇન્ફોર્મેશન જોવે છે તો જલ્દીથી એનરોલમેન્ટ કરો. ટેક કેર.